આ તરફ બનાસકાંઠામાં અસામાજિક તત્વોને લઈ ધારાસભ્યની અપીલ પ્રવીણ માળીએ તત્વોનો ત્રાસને લઈને અપીલ કરી છે। ત્રાસ હોય તો પોલીસને જાણ કરવા માટે તેઓના દ્વારા વિનંતી કરવામાં આવી। લોકોને સામે આવવા વિનંતી કરી। ડીજીપીના આદેશ બાદ ડીસામાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે। રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે। એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, યુજીવીસીએલ ખૂબ સારી રીતે કરી રહી છે। મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો। તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો। પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ એવી વિનંતી કરું છું। ધન્યવાદ।